મિત્રો આપણે હવે નવું ચેપ્ટર સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચન વિશે અભ્યાસ કરીશું। બાળકો આપણે એક્ઝામની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ અથવા તો ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આ ચેપ્ટર પૂછાય છે। આપણે સિંગ્યુલર એટલે કે એકવચનમાંથી વાક્યને પ્લુરલમાં એટલે કે બહુવચનમાં ફેરવવાનું હોય છે। તો બાળકો વાક્યને એકવચનમાંથી બહુવચનમાં ફેરવવા માટેના અમુક નિયમો હોય, જે નિયમો આપણે શીખવા પડે। તો એ નિયમો એ લખેલા છે, આપણે 1 by 1 શીખતા જઈએ, સમજતા જઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નિયમ નંબર પહેલો, સામાન્ય રીતે નામના એકવચનના રૂપને એસ જોડવાથી નામનું બહુવચનનું રૂપ થાય છે। દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ભાઈ બોયઝ આપ્યું હોય, બોય BOY, તો એ નામ કહેવાય। એનું બહુવચન કરવું હોય તો એની પાછળ એસ લગાડી દેવાનો, બોયઝ। એવી રીતે કેટ તો કેટ્સ, કાવ તો કાઉસ, ગર્લ તો ગર્લ્સ। આવી રીતે વિદ્યાર્થી મિત્રો નામને એસ લગાડવાથી એનું બહુવચન થાય છે। હવે જોઈએ નિયમ નંબર 2, નામનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, SH, CH, O અને X આટલા હોય તો એને ES જોડવાથી નામનું બહુવચન થાય છે। દાખલા તરીકે બોક્સ, તો બોક્સમાં છેલ્લો અક્ષર X છે એટલે એને ES જોડી દો તો એનું બહુવચન થઈ જાય, બોક્સનું થઈ જાય બોક્સીસ। એવી રીતે પોટેટો, એમાં છેલ્લો અક્ષર O છે તો પણ આપણે ES જોડીશું એટલે થઈ જશે પોટેટોઝ। બેન્ચ તો બેન્ચીસ, બસ તો બસીસ, ક્લાસ તો ક્લાસીસ। સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો S, ડબલ S, SH, CH, O અને X આટલા હોય તો એને ES લગાડી દો તો તમારે બહુવચન બની જતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું નિયમ નંબર 3, નામના અંતે Y આપેલો હોય અને તેની પહેલા વ્યંજન આપેલો હોય તો Y ના સ્થાને IES મૂકવાથી નામનું બહુવચન બને છે। બાળકો અંતે Y હોય પરંતુ એની આગળ વ્યંજન હોવું ફરજિયાત છે। દાખલા તરીકે બાળકો સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય? તો કે સ્વર A, E, I, O, U આ 5 સ્વર, બાકીના બધા વ્યંજન। એટલે આ 5 સ્વર Y ની પહેલા આવવા જોઈએ નહીં, તો જ Y કાઢી નાખવાનો અને IES લગાડી શકીએ, નહીં તો આવું થાય નહીં। એક્ઝામ્પલમાં જોઈએ તો બેબી, એમાં છેલ્લો અક્ષર Y પણ એની આગળ જુઓ B એ વ્યંજન છે એટલા માટે Y નો I કરીને ES લગાડ્યું છે એટલે થઈ જાય બેબીઝ। એવી રીતે લેડી, તો એમાં છેલ્લો અક્ષર Y પણ એની આગળ વ્યંજન D છે એટલા માટે Y કાઢી નાખવાનો અને IES, લેડીનું થઈ જાય લેડીઝ। એવી રીતે સિટીનું થઈ જાય સિટીઝ। ઓકે બાળકો, હવે જોઈએ આપણે નિયમ નંબર 4, નામના અંતે Y હોય અને તેની પહેલા સ્વર આવેલો હોય તો માત્ર S જોડવાથી નામનું બહુવચન થઈ જાય છે। આપણે હમણાં ભણ્યા કે વ્યંજન હોવો જોઈએ, હવે સ્વર હોવો જોઈએ। દાખલા તરીકે બોય આપ્યું તો છેલ્લો અક્ષર Y ભલે રહ્યો પણ એની આગળ જુઓ O સ્વર છે તો માત્ર S જ લગાડવાનું, ત્યાં ES લગાડવાનું નહીં એટલે બોયનું થઈ જાય બોયઝ। એવી રીતે ડે તો થઈ જાય ડેઝ, ડોંકી તો થઈ જાય ડોંકીઝ। હવે નિયમ નંબર 5 જુઓ, નામના અંતે F કે FE આવેલા હોય તો F અને FE ના સ્થાને VES મૂકવાથી નામનું બહુવચન થાય છે। ટૂંકમાં F અને FE કાઢી નાખવાનો, એની જગ્યાએ VES લગાડી દેવાનો। એક્ઝામ્પલ તરીકે જુઓ લૂફ, તો F આપ્યો છે તો F કાઢીને VES લગાડી દો, લૂઝ। વાઇફ, તો એમાં FE આપ્યું તો FE કાઢી નાખો અને VES લગાડી દો। એવી જ રીતે લાઈફ, તો લાઈવ્સ, FE આપ્યો FE કાઢી નાખો। હવે નોંધ છે બેટા, અપવાદરૂપ જે હોય એ તો આપણે જોવા જ પડે। એક તો છે પ્રૂફ, એટલે પ્રૂફની પાછળ S જ લગાડવાનો,
અને બીજું છે રૂફ, તો રૂફની પાછળ પણ એસ. ઓકે બાળકો. હવે નિયમ નંબર 6 બાળકો, આઈએમપી નિયમ ધ્યાન આપજો કે ભાઈ કેટલાક નામના બહુવચન અનિયમિત રૂપો યાદ રાખવા પડે. એ અનિયમિત હોય. દાખલા તરીકે જુઓ MAN મેન, તો એનું MEN. વુમન તો વીમેન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. ઓકે બાળકો. ફૂટ તો ફીટ. આવી રીતે એ અનિયમિત કહેવાય. હવે બાળકો જે તમને શીખવાડવા જઈ રહ્યો છું એનાથી જ વાક્યની શરૂઆત થાય. બરાબર. નોંધ પહેલી, જેને આપણે કર્તા કહીએ. શું કહીએ બાળકો? કર્તા. તો કર્તા તરીકે જો આ આપ્યું હોય તો આઈનું કરી દેવું પડે તમારે વી. અહીંયાથી ખાસ ધ્યાન આપજો, અહીંયાથી જ આપણે જવાબ લખવાની શરૂઆત કરવાની છે. આઈનું થઈ જાય વી, માયનું થઈ જાય અવર, ધીસ તો ધીઝ, ધેટ ધોઝ, ધીઝ those, he they, she they, it they. ટૂંકમાં યાદ રાખો તો he she it આ ત્રણે ત્રણનું ધ્યેય કરવું. ત્યાર પછી આગળ him તો them, his તો their અને its તો પણ આપણે their લખીશું. બાળકો આને કહેવાય કર્તા, એટલે કે સ્ટાર્ટિંગમાં જે આવે એની અંદર ચેન્જીસ. હવે બીજું કે બાળકો ચાઇલ્ડ આપ્યું હોય અનિયમિત તો ચાઇલ્ડનું થઈ જાય ચિલ્ડ્રન, ફૂટનું થઈ જાય ફીટ, MANનું MEN, લૂફનું થઈ જાય લૂઝ. ઓકે બાળકો. ત્યાર પછી ત્રીજી નોંધ જો તો ટુ બીના રૂપોમાં ફેરફાર જોવો પડે. જો ટુ બીના રૂપ તરીકે SKES ક્રિયાપદને લાગ્યું હોય તો એ કાઢી નાખવાનું, એનું મૂળ રૂપ કરી દેવાનું, એટલે કે V1 નું રૂપ કરી દેવાનું. ડઝ આપ્યું હોય તો એનું ડુ કરી દેવાનું, હેઝ આપ્યું હોય તો એનો હેવ કરી દેવાનું, વોઝ આપ્યું હોય તો એનું વર કરી દેવાનું, એમ આપ્યું હોય કે ઇઝ આપ્યું હોય તો આ બંનેનું આર કરી દેવું પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે જે નોંધ હું શીખવાડવા જઈ રહ્યો છું એ નોંધ થોડી વધારે આઈએમપી છે. નોંધ છે 4. એક વચનમાંથી વાક્યને બહુવચનમાં ફેરવતી વખતે આર્ટિકલ એ અને એન દૂર થાય છે. આર્ટિકલ એ અને એન કાઢી નાખવાના. પરંતુ બાળકો જ્યારે બહુવચનમાંથી એક વચનમાં ફેરવો ત્યારે આર્ટિકલ જો નો લગાડેલા હોય તો આપણે આર્ટિકલ લગાડવા ફરજિયાત પડે. પણ આપણે એક વચનમાંથી બહુવચનમાં કરીએ તો આર્ટિકલ લગાડ્યા હોય તો એને દૂર કરવા પડે. એટલે આર્ટિકલ એ અને એન કાઢી નાખવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એક્ઝામમાં પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફ જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પેરેગ્રાફમાં કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે. મિત્રો હવે આપણે પ્લુરલને પેરેગ્રાફમાં કેવી રીતે ચેન્જ કરવાનું એના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે ભણવાનું ચાલુ કરીએ. પહેલો પેરેગ્રાફ, I am a postman, full stop. This is my bicycle, full stop. You are a farmer, full stop. That is your tractor, full stop. વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ આપેલો છે. તો હવે આપણે આને કેવી રીતે ચેન્જ કરીએ એ તમે જુઓ. તો પહેલાં આપ્યું છે ક્વેશ્ચનમાં આઈ. તો બાળકો નોંધ એક જુઓ, આઈ તો આઈનું શું થઈ જાય? વી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું અહીંયા વી. રેડી. ત્યાર પછી આપ્યું છે એમ. તો અહીંયા ઉપર જુઓ એમનું શું કર્યું? આર. ઓકે. હવે આર્ટિકલ એ આવ્યો તો નોંધ 4 પ્રમાણે આર્ટિકલ એ દૂર કરી દેવાનો. પછી પોસ્ટમેન, તો પોસ્ટનું તો પોસ્ટ જ, પણ MANનું શું થઈ જાય? MEN અને ફૂલ સ્ટોપ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બહુવચન બનાવવાનું એકદમ ઇઝી. પછી જુઓ THIS, ધીઝ. તો ઓલા કોષ્ટકમાં જુઓ એટલે તમને ખબર પડી જાય, એનું થઈ જાય ધીઝ, THESE. એવી જ રીતે ઇઝ આપ્યું છે તો ઇઝનું બહુવચન થાય આર. માય આપ્યું છે તો માયનું બહુવચન થાય અવર. અને બાઇસિકલ નામ છે તો નામને એસ લગાડી દો એટલે એનું બહુવચન થઈ જાય બાઇસિકલ્સ. રેડી. યુ આર અ ફાર્મર, તો યુનું યુ કારણ કે પોતે જ બહુવચન છે, આર પણ બહુવચન છે, આર્ટિકલ દૂર કરી નાખો અને ફાર્મર તો એની પાછળ એસ લગાડી દો. બહુ બધા ફાર્મર્સ છે, એકદમ ઇઝી. ત્રીજો નેક્સ્ટ જોઈએ, ધેટ ઇઝ યોર ટ્રેક્ટર. તો ધેટનું થઈ જાય ધોઝ,
જો કોષ્ટકની અંદર ઇઝનું થઈ જાય આર, યોરનું યોર, અને ટ્રેક્ટરની પાછળ એસ લગાડી દો, ટ્રેક્ટર્સ. બરાબર, યોરનું યોર જ રહેશે. અહીંયા ભલે યુ લખ્યું હોય, તમારે યોર જ લખવાનું, અને ટ્રેક્ટરની પાછળ એસ લગાડી દેવાનું. એ સ્પેલિંગ મિસ્ટેક છે. ટ્રેક્ટર્સ પાછળ એસ લાગી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ બીજો પેરેગ્રાફ જોઈએ. આઈ એમ અ ટીચર. તો આઈની જગ્યાએ વી આર આર્ટિકલ નીકળી જાય અને ટીચરનું થઈ જાય ટીચર્સ. વી આર ટીચર્સ. આગળ વધીએ તો યુ આર સ્ટુડન્ટ. યુ આર અ સ્ટુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, યુ તો બહુવચન છે, આર પણ બહુવચન છે. આર્ટિકલ કાઢી નાખો. સ્ટુડન્ટ જે એક જ છે એની જગ્યાએ બહુ બધા સ્ટુડન્ટ્સ પાછળ એસ લગાડી દો. પછી ધીસ ઇઝ યોર ક્લાસ. તો ધીસનું થઈ જાય ધીઝ, THESE. ઇઝનું થઈ જાય આર, યોરનું યોર, અને ક્લાસનું થઈ જાય ક્લાસીસ. ફૂલ સ્ટોપ. ચોથું વાક્ય જો, ધેટ. તો ધેટનું થઈ જાય ધોઝ. ઇઝ તો ઇઝનું થઈ જાય આર, યોરનું યોર. બુક એક છે એની જગ્યાએ બુક્સ બહુ બધી, એટલે બહુવચન. હવે બાળકો ત્રીજો પેરેગ્રાફ જોઈએ, એટલે હવે બધું આવડી જવું જોઈએ. The boy is eating a mango. The girl is cutting a tomato. That child is playing with a toy. It is a toy bus. તો બાળકો હવે આપણે ચેન્જ કરીએ. The boy તો બોયનું થઈ જાય બોયઝ. The boys. Is તો ઇઝનું થઈ જાય આર. Eating તો eatingનું eating, આર્ટિકલ નીકળી જાય. મેંગો તો મેંગોનું થઈ જાય મેંગોઝ. પાછળ શું લાગશે? ES, કારણ કે છેલ્લે જો ઓ છે, ઓ હોય તો ES લગાડી દેવાનું. નિયમ યાદ કરો, S, SS, SH, O અને X હોય તો ES લગાડી શકાય. ઓકે બાળકો, નેક્સ્ટ જોઈએ. ધ ગર્લ ઇઝ કટિંગ અ ટોમાટો. તો ધનું ધ, પણ ગર્લ એક જ છે તો બહુ બધી કરી દઈએ ગર્લ્સ. ઇઝ તો ઇઝનું થઈ જાય આર, કટિંગનું કટિંગ, પણ ટોમાટો તો ટોમાટોઝ, આર્ટિકલ હતો કાઢી નાખવાનો. એવી રીતે નેક્સ્ટ જોઈએ. ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય. તો ધેટનું થઈ જાય ધોઝ, ચાઇલ્ડનું થઈ જાય ચિલ્ડ્રન, ઇઝનું થઈ જાય આર, પ્લેઇંગનું પ્લેઇંગ, વિથનું વિથ, આર્ટિકલ નીકળી જાય, ટોયનું થઈ જાય ટોયઝ. પાછળ શું લાગે? એસ. ઇટ ઇઝ અ ટોય બસ. તો ઈટનું થઈ જાય ધે, ઇઝનું થઈ જાય આર, અને ટોય બસ તો ટોય બસીસ. આમાં ટોયસ અને બસીસ એવું ન હોય બેટા, આ એક જ નામ છે ટોય બસ, રમકડાની બસ. તો ટોય બસીસ. ઓકે બાળકો, આ રીતે તમારે આ હોમવર્કમાં આપેલા બાકીના 4 પેરેગ્રાફને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે બાળકો.